નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે મન અશાંત હોય, ઉદાસ હોય ત્યારે શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। કેટલા અજીબ છે ને સંબંધો સાહેબ। જ્યારે સાથે હોય ત્યારે એવું લાગે છે કે એ સંબંધ ક્યારેય તૂટશે જ નહીં, અને જ્યારે એ સંબંધ તૂટે છે ત્યારે એવું લાગે છે કે એ ક્યારે હતા જ નહીં। બધું જ ઠીક થઈ જશે તેનો ઇંતજાર ના કરો, કારણ કે બધું જાતે ઠીક નથી થતું। તમે જાતે ઊભા થઈને બધું ઠીક કરી દો। ઘણીવાર જીવનમાં એવું થતું હોય છે કે આપણે જે લોકોને વધારે ચાહતા હોઈએ એ જ લોકો બીજાની વાતમાં આવીને સંબંધ તોડી દેતા હોય છે। મિત્રો, આવા લોકોથી સંબંધ તૂટી જાય ને તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે જે લોકો તમને સમજી ના શકે એ લોકોથી દૂર થઈ જવામાં જ મજા છે। જો કોઈ તમારી કદર ના કરે તો ખોટું ના માનવું જોઈએ, કારણ કે હકીકતમાં એ માણસ તમારી કિંમતને નથી જાણતા। કોઈના પર કંઈ પણ કહેતા પહેલાં એ વિચારી લેવું કે એ જ શબ્દ જો તમને કહે તો તમારા પર શું વીતે। મનની શાંતિ એ જ જીવનની સૌથી મોટી આપણી કમાઈ હોય છે। કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો એ ખૂબ જ જરૂરી હોય છે। કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે, પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે। જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે। મળે તો ઘણું બધું છે આ જિંદગીથી, પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું। જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે એ વ્યક્તિની વાણી કઠોર જરૂર હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને પણ દગો નથી આપતો। જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધોમાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું। ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવી દે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો। ક્યારેય કોઈ બીજાની વાતો સાંભળીને સંબંધો ખતમ ના કરવા જોઈએ, કારણ કે સંબંધો એ તમારા હોય છે, બીજાના નહીં। તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા। સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો। આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે, તે હંમેશા યાદ રાખજો। જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે। તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો। ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જશે,
હજારો લોકો મળી જશે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને, એ જ નથી મળતા. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે તે માણસ ચોક્કસ હારી જાય છે. એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. હજારો જૂઠા સંબંધોથી તો શાંતિ મળે છે અકેલાપનમાં. દુઃખ અને તકલીફો માણસની પરીક્ષા લેવા માટે નહીં, પરંતુ માણસનો વિશ્વાસ અને માણસની યોગ્યતાની પરીક્ષા લેવા માટે આવે છે. જ્યારે સમય સારો હોય છે ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે, અને જ્યારે સમય ખરાબ હોય છે ને ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે. દુઆ ક્યારેય સાથ નથી છોડતી અને બદદુઆ ક્યારેય પીછો નથી છોડતી. તમે જેવું આપશો એવું જ મેળવશો, પછી તે ભલે ઇજ્જત હોય કે પછી દગો હોય. માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે, પરંતુ જો માણસની બુરાઈ કરવાની વાત હોય ને ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી પણ માની જતા હોય છે. બાકી જેમને સંબંધોની કોઈ કિંમત નથી, એ નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દે છે. અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક વ્યક્તિ રાહ જોઈને બેઠું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી. જો તમે એવી આશા રાખો છો લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે, પરંતુ મિત્રો યાદ રાખજો કે અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે, અને આ જ હકીકત છે આ જિંદગીની. જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. મતભેદ એવી ઉદય છે સાહેબ, જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે. ભવ્ય મહેલ હોય કે પછી નાની એવી ઝૂંપડી હોય, ઘર એ જ કહેવાય છે જ્યાં સુખ અને શાંતિ મળે. જો કોઈની મદદ થાય ને તો એની મદદ અવશ્ય કરજો સાહેબ, કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં, પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ. જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી આવતા. એક વાત યાદ રાખજો મિત્રો, કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે, જે છૂટી ગયું છે એ સપનું છે. અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય, એ લોકો સામે સફાઈ આપીને તમારો સમય બરબાદ કરવાનો
કોઈ મતલબ નથી. જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે. બસ તમે ફક્ત એકવાર કામયાબ થઈને જુઓ દોસ્તો. જિંદગીમાં હજારો સંબંધો બનાવો, પરંતુ એક સંબંધ એવો પણ બનાવો કે જ્યારે એ હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ને, ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય. પ્રેમ જો પાકો હોય ને, તો એ તમારી પરીક્ષા નહીં, પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરે છે. જ્યારે કોઈ માણસ તમને દગો આપે છે, કોઈ સંબંધમાં તમને દગો મળે છે, તો ચિંતા ના કરતા દોસ્તો, કારણ કે જે માણસ તમને દગો આપે છે ને, જે માણસ તમને સમજી નથી શકતા હોતા, એ જ માણસ તમને દગો આપે છે. એટલા માટે જે માણસ તમને સમજી ના શકે એ માણસથી હંમેશા દૂર રહેવું જોઈએ. ક્યારેય પણ તમે એમ ના વિચારો દોસ્તો કે તમે એકલા છો, પરંતુ એમ વિચારો કે તમે એકલા પણ કાફી છો. કમંડ માટે નહીં, પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. મજબૂત થવાની તો ત્યારે મજા આવે છે જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય. જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ન કરશો. આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા. જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. જ્યારે માણસનું દિલ તૂટે છે ને, ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો પરોસો અને તમારી સાથે રાખેલો લગાવ પણ તૂટી જતો હોય છે. આજના આ જમાનામાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી જરૂરિયાત હોય છે, જ્યારે એમને તમારાથી કંઈક મતલબ હોય છે, કંઈક સ્વાર્થ હોય છે. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેમનો કોઈ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે તો ચિંતા કરવા લાગે છે, ટેન્શન આવી જાય છે કે હવે હું શું કરીશ, કોઈએ મારો સાથ ના આપ્યો. પરંતુ મિત્રો, યાદ રાખો કે માણસ ધારે તો એકલો પણ ઘણું બધું કરી શકે છે. એટલા માટે ચિંતા ના કરો. જે જ્ઞાની હોય છે તેને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે, અહંકારી હોય છે, તેને ક્યારેય સમજાવી નથી શકાતા. એને ફક્ત સમય જ સમજાવી શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈને સમજાવવાની કોશિશ ના કરો. સંબંધો નિભાવવા માટે ખૂબસૂરત નહીં, પરંતુ એક સમજદાર સાથીની જરૂર પડે છે. જીવનમાં પૈસા અને પાવરની નહીં, પરંતુ સંબંધો અને સ્વભાવની કિંમત હોવી જોઈએ. જો જિંદગીની ગાડી
સાચા રસ્તા પર ચાલી રહી હોય તો બધા જ સાથ આપે છે, અને જો જરાય પણ ખરાબ રસ્તો આવે તો કોઈ સાથ નથી આપતું, બધા જ દૂર થઈ જાય છે. જિંદગીમાં જો કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો દોસ્તો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી? કાશ મારી લાઈફમાં પણ એક ડિલીટનું બટન હોત તો હું કેટલાક જૂઠા સંબંધો, કેટલાક મતલબી લોકો અને કેટલીક યાદોને ડિલીટ કરી શક્યો હોત. સંબંધો એ જ સારા લાગે જ્યાં બંનેને કહેવા માટે હક મળે. કોઈ વિશ્વાસ તોડે તો એનો દિલથી ધન્યવાદ કરો, કારણ કે એ જ માણસ આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ. જીવનમાં તમે જેવા છો એવા જ રહો. ક્યારેય કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે. બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જીવનમાં ખુદની બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે, જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો. પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે ને તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ. એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે. નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે. જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે, આશા રાખે છે, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એકસાથે કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. જરૂર પડે ને જ્યારે જીવનમાં, ત્યારે કોઈ સાથ નથી આપતું. અને આ સુવિચાર નથી, આ જિંદગીની હકીકત છે. સ્માઇલ કર્યા વગર તો સેલ્ફી પણ બગડી જાય છે. આ તો જિંદગી છે સાહેબ. બસ હસતા રહો, ખુશ રહો. જો તમે માન મેળવવા ઈચ્છો છો તો બીજાનું પણ માન સન્માન
કરતા શીખી જાઓ. શબ્દ એવી વસ્તુ છે સાહેબ કે જેનાથી કાં તો માણસ દિલમાં ઉતરી જાય છે અને કાં તો માણસ દિલથી ઉતરી જાય છે. આ સત્ય છે મિત્રો કે એકલા જ લડવી પડે છે જિંદગીની લડાઈ. કારણ કે અહીં સલાહ આપવાવાળા લોકો ઘણા હોય છે, પરંતુ સાથ આપવાવાળા લોકો એ તો ભાગ્યે જ મળતા હોય છે. સંબંધ એ નથી જે ગમ કે ખુશીમાં સાથ આપે, પરંતુ સંબંધ તો એ જ હોય છે જે પોતાના હોવાનો અહેસાસ કરાવે. ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી. જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો તે કદર નથી કરતા, અને જેની કદર કરો ને એ સમય નથી આપતા. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ તમારી જિંદગીમાં આવે છે, અથવા તો કોઈ તમારી જિંદગીમાંથી જતું રહે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. મિત્રો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં જો મફતમાં મળતું હોય ને તો એ ફક્ત મા બાપનો પ્રેમ મળે છે. બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું જ પડે છે. સારા માણસની એ નિશાની હોય છે દોસ્તો કે એ માણસ એ લોકોની પણ ઇજ્જત કરે છે જે લોકોથી તેને કોઈ પણ પ્રકારની ઉમ્મીદ કે આશા નથી હોતી. આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું ક્યારેય નથી હોતું, પરંતુ આપણે આપણા સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ ને એ ઘણું મહત્વનું હોય છે. જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે, પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો, જેના માટે તમે લાયક છો. ક્યારેય પણ પરિસ્થિતિઓના હારની કઠપૂતળી ના બનતા સાહેબ, કેમ કે તમે એ પરિસ્થિતિને બદલવાની તાકાત ધરાવો છો. હમસફર ભલે ગરીબ હોય, પરંતુ સારો હોવો જોઈએ, જે તમારી ઇજ્જત કરે. કારણ કે ગરીબીમાંથી તો પસાર થઈ જવાય છે, પરંતુ કોઈ ખરાબ માણસ સાથે જિંદગીને પસાર કરવી એ ખૂબ જ મુશ્કેલ હોય છે. કરોળિયાની જાળ તો બધાને દેખાઈ જાય છે,
પણ આ માણસ એ તો એવી જાળ રચે છે જે દેખાતી પણ નથી અને તેમાંથી બહાર પણ નથી નીકળી શકાતું. એમની પાછળ ભાગવાનું બંધ કરો, જેમને તમારી આગળ પણ બીજા જ લોકો દેખાતા હોય. દોસ્તો, આ કરોળિયાની જાળ એવી હોય છે જે બધાને દેખાય છે, પણ આ માણસ લોકો એવી જાળ રચતા હોય છે જે ક્યારેય દેખાતી પણ નથી અને એમાંથી એ જાળમાંથી બહાર નથી નીકળી શકાતું. એ લોકો પાછળ ક્યારેય ના દોડો, એ લોકો પાછળ ક્યારેય ના ભાગો, જે લોકોને તમારી આગળ પણ કોઈક બીજા વ્યક્તિ જ દેખાતા હોય. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો દોસ્તો, પરંતુ એટલા પણ બેવકૂફ પણ ના બનો કે જે વ્યક્તિ તમને દગો આપે છે એ વ્યક્તિ ઉપર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર એમની કરો જે દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. જિંદગી જ્યારે હસાવે ને ત્યારે સમજવું કે સારા કર્મનું ફળ મળ્યું છે, અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે. સંબંધોને સાચવવાનું બંધ કરી દો. સંબંધોને સાચવવાના ના હોય, સંબંધોને નિભાવવાના હોય. અને આમે જેને જેટલો જ સાથ આપવો હોય એ એટલો જ સાથ નિભાવે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.